गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। તમારે કોઈ પણ પ્રકારનો કેસ કરવો હોય તો સરકારી વકીલની સહાય ત્યાં મળી રહે છે ફ્રીમાં. તમારો કેસ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ચાલે, કોઈ પણ રૂપિયો વકીલને આપવાનો થતો નથી. મારું નામ શ્રદ્ધા શાહ છે. હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એઝ અ PLB DLSA ડિપાર્ટમેન્ટમાં સેવા બજાવું છું. અત્યારે હાલ 1 જુલાઈથી ઉજાસ એક આસાની કિરણ એક નવું કાર્ય સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઉપાડ્યું છે. એમાં દરેક પારિવારિક ઝઘડા હોય, પતિ પત્ની હોય, સાસુ વહુ હોય, દેરાણી જેઠાણી હોય, કોઈ પણ એવા પ્રકારના ઝઘડા થતા હોય ત્યારે પહેલાં શું થતું હતું કે પોલીસ સ્ટેશનમાં જવું પડતું હતું, અરજી દાખલ કરવી પડતી હતી, ત્યારબાદ કોર્ટમાં કેસ આવતો હતો. હાલ અત્યારે પારિવારિક ઝઘડાઓનું પ્રમાણ વધતું જાય છે, જેને કારણે આ ઉજાસ એક આસાની કિરણ નવું બીડું ઉપાડ્યું છે. એમાં તમે કોઈ પણ પ્રકારની આવા પારિવારિક ઝઘડા હોય, સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રૂમ નંબર 701માં આવો. ત્યાં તમારા પારિવારિક ઝઘડા જે કંઈ પણ હોય એ ફોર્મમાં તમે ડિટેલ ભરીને આપો તો સામસામે બેસીને પક્ષકારનું નિવેદન આવે છે. એમાં એક જજ હોય છે, સાથે એક સરકારી વકીલ બેસે છે જે કાઉન્સેલિંગ કરે છે અને બંને પક્ષકારના સમાધાનના પૂરતા પ્રયત્નો કરે છે. એવા પોક્સોના કેસો ઘણા બધા બની રહ્યા છે, જેને કારણે ઘણી બધી બાળકીઓ સાથે શારીરિક છેડછાડ, જાતીય સતામણીના કેસોનું પ્રમાણ વધતું જાય છે. આપ સૌ બી જોતા હશો, રોજ જ અવારનવાર ન્યૂઝપેપરમાં અનેકો એવા કેસો આવે છે. તો દીકરીઓને સાવચેત કરવા માટે જે આ પોક્સોના કેસોનું પ્રમાણ વધતું જાય છે, તો દરેક મહિલાઓ, માતાઓને એક જ વિનંતી છે કે તેઓ પોતાની દીકરીને ખૂબ જ સાવચેત કરે, અવેરનેસ લાવે, દીકરીઓને સમજાવે. કોઈ પણ અંજાન વ્યક્તિ સાથે કોઈ એવા સંપર્ક સોશિયલ મીડિયામાં પણ નહીં કરે કે હાલ સ્કૂલ કે કોલેજમાં પણ જે ભણતા હોય અને એવી રીતના તમારી પર્સનલ ID પણ તમે શેર ના કરો, જેથી કરીને એનો મિસયુઝ કરે છે અને દીકરીઓને બ્લેકમેલ કરીને એને સાથે શારીરિક છેડછાડ અને બળાત્કારના કેસીસો ખૂબ જ વધુ પ્રમાણમાં બને છે. ઝઘડા થતા હોય તો આપણે પહેલાં પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ, ત્યાંથી પછી તમે કોર્ટમાં કેસ દાખલ કરો છો અને એ બધી પ્રોસેસ કરો છો, વકીલ રોકો છો. અત્યારે 1 જુલાઈથી આ એક ઉજાસ એક આસાની કિરણ સરકારે એક નવી સ્થાપના કરી છે. એમાં તમે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રૂમ નંબર 701માં આવો અને તમારા કોઈ પણ પારિવારિક ઝઘડાની વાત કરો તો ત્યાં તમને એક ફોર્મ આપે, એમાં તમે ડિટેલને ભરો, પછી ત્યાં જ તમારું કાઉન્સેલિંગ થાય છે. જે કોઈ પક્ષકારો વચ્ચે બંને પક્ષકારોને ત્યાં બોલાવવામાં આવે છે. સામસામે બેસીને ત્યાં એક જજ હોય છે કોર્ટમાં, એક લીગલ એડવોકેટ હોય છે અને ત્યાં બધું જ તમારા કોઈ પણ એવા પ્રોબ્લેમ હોય એનું સમાધાન કરે છે. જે પહેલાં થતું હતું પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાંથી તમારું કોર્ટમાં કેસ દાખલ થાય, પછી જ્યારે તારીખ આવે બોર્ડ પર ત્યારે તમે કોર્ટમાં આવો છો. હવે એ બધું નથી થતું. ઘણીવાર કોઈકવાર એવું થાય છે કે આપણે કોઈ કેસ કરવો હોય છે, ધારો કે કોઈ ફેમિલી મેટર, ખોરાકીનો, ડોમેસ્ટિકનો, સિવિલનો, કોઈ પણ, તો કેસ કરવા માટે આપણે વકીલને કન્સલ્ટ કરીએ છીએ. વકીલને ખાલી કન્સલ્ટિંગ વાત કરવા માટે આપણે 2000-5000 એવી ફીસ આપવી પડે છે. ત્યારે અત્યારે સરકારે ફ્રીમાં મફત કાનૂની સહાય કેન્દ્ર ચાલે છે, એ પણ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલે છે. તમારે કોઈ પણ પ્રકારનો કેસ કરવો હોય તો સરકારી વકીલની સહાય ત્યાં મળી રહે છે ફ્રીમાં. તમારો કેસ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ચાલે, કોઈ પણ રૂપિયો વકીલને આપવાનો થતો નથી. આ મફત કાનૂની સહાયની જે સલાહ કે કેસ કરવા માટે સરકારી વકીલની જરૂર પડે તો એ દરેક મહિલાઓને મળે છે, 18 વર્ષથી નાના છોકરા છોકરીને મળે છે, સિનિયર સિટીઝન વ્યક્તિને મળે છે, માનસિક રીતે અસંતુલન વ્યક્તિ હોય એને પણ મળે છે, જે વિકલાંગ વ્યક્તિ હોય એને પણ મળે છે, અને પુરુષોમાં જેમની પાસે વાર્ષિક આવકનો દાખલો 1 લાખનો હોય છે અથવા તો જાતિનું પ્રમાણપત્ર હોય તો એવા પુરુષોને પણ આ સરકારી વકીલની સહાય મળી રહે છે. આપ સૌ અત્યારે નવરાત્રિના પર્વમાં ગરબામાં મન મોજીને ગરબા રમતા હશો, પણ અત્યારે જે આ પોલીસ બી આટલી અવેરનેસ લાવે છે, જે સિવિલ ડ્રેસમાં સી ટીમ આખી દરેક સોસાયટીમાં આવી રીતના પેટ્રોલિંગ કરે છે, તો દરેક બહેનોને બી ખાસ એક સૂચના કે તમે તમારી દીકરીનું અને તમારું પોતાનું, તમે કેમ્પસમાં રમો, સોસાયટીના કે બહાર રમવા જાઓ, ખાસ કરીને થોડુંક ધ્યાન રાખજો. કારણ કે આપણે ત્યાં ગુજરાતમાં અને સુરતમાં સૌથી વધારે જે રેપ કેસીસ કે જાતીય સતામણીના કેસીસ બને છે, પોક્સોના કેસીસ બને છે, એ હાલ નવરાત્રિના 10 દિવસમાં જ થાય છે. એટલે ખાસ કરીને થોડી અવેરનેસ લાવવા માટે આ સરકાર આ રીતના અમે દરેક જગ્યાએ અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ. તો આપ સૌ પણ અવેર રહેશો અને પોતાનું સ્વરક્ષણ કરશો, અને ખાસ જે એવી કોઈ ઘટના બને તો તેના માટે તાત્કાલિકમાં તમે 100 નંબર કે 181નો સંપર્ક કરીને અમારી સાથે જોડાઈ શકો છો. આપ સૌના તમામ અહીંયા સોસાયટીના પ્રમુખશ્રી અને આપ તમામ સભ્યોનો હું દિલથી આભાર માનું છું કે આજે અમને અહીંયા આવકાર્યા અને અમારો સેમિનાર માટે તમે સૌએ ભાગ લીધો. થેન્ક યુ. रिपोर्टर अरविंद राठौड़, सूरत।